આધ્યાત્મિક જ્ઞાન એ મનુષ્ય જીવનનો પાયો છે, જેના આધારે જ મનુષ્ય જીવનમાં ગુણો અને સંસ્કારોનું સિંચન કરી શકે છે. આધ્યાત્મિક જ્ઞાન આપણા જીવનમાં ફેલાયેલ અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી પ્રકાશ રૂપી રોશનીથી ભરપૂર કરે છે, એટલે કે આત્મ સાક્ષાત્કાર કરાવે છે. સાક્ષર ભૂમિ તરીકે ઓળખાતા આ નડિયાદ શહેરમાં આવેલું સંતરામ મંદિર, જેની પવિત્ર ભૂમિથી આધ્યાત્મિક જ્ઞાનને નડિયાદના ખૂણે ખૂણે પહોંચાડવાના શ્રેષ્ઠ સંકલ્પ સાથે સેવાભાવી રાજયોગીની બ્રહ્માકુમારી પૂર્ણિમા દીદી દ્વારા નડિયાદ નગરના સર્વ જનતાઓને એમના સેવા અર્થે આધ્યાત્મિક સેવા કરવાની શરૂઆત કરી અને તેના અથક પ્રયાસો દ્વારા આજે નડિયાદમાં જ એક વિશાળ ભવન પ્રભુ શરણમ નિર્માણ થયું છે. પ્રભુ શરણમ, આ પ્રભુના શરણમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઐશ્વર્ય વિશ્વવિદ્યાલય એક આધ્યાત્મિક સંસ્થા છે, જેમાંનું આ એક સેવા કેન્દ્ર નડિયાદની સાક્ષર ભૂમિ પર સ્થિત છે. આ 7 માળના વિશાળ ભવનનું નિર્માણ 82,000 ચોરસ ફૂટના વિશાળ એરિયામાં કરવામાં આવેલ છે. તો આજે આપણે આ સંસ્થાનો પરિચય મેળવીશું તથા તેની નિર્માણ કારીગરીને પણ નિહાળીશું. તો ચાલો ભવનમાં પ્રવેશ કરીએ. આ સંસ્થાનો મુખ્ય પ્રવેશ દ્વાર, જ્યાં 3 મોટા દરવાજા છે. આ સંસ્થા નડિયાદમાં 1 જાન્યુઆરી 1974 થી કાર્યરત છે. આત્મકલ્યાણ અર્થે બનાવવામાં આવેલ આ ભવનના મુખ્ય પ્રવેશ દ્વારથી પ્રવેશ કરતાની સાથે સામે એક પિક્ચર ગેલેરી જોવા મળી રહી છે, જેમાં સંસ્થાના વરિષ્ઠ બહેનોના ફોટા તથા નીચે સંસ્થાના મુખ્યાલય માઉન્ટ આબુ ખાતે આવેલ મુખ્ય સ્થળો નજર સામે આવી રહ્યા છે. આદરણીય દાદીઓ જેમના યોગ અને તપસ્યાના બળથી આજ આ બ્રહ્માકુમારી સંસ્થા આટલા વિશાળ પાયે દેશ વિદેશમાં પોતાની નિસ્વાર્થ રૂપે સેવાઓ આપી રહી છે. અહીં બ્રહ્માકુમારી નડિયાદ દ્વારા સ્થાપિત અન્ય સેવા કેન્દ્રોના નામ દર્શાવવામાં આવ્યા છે. આ ભવનનું નિર્માણ સંસ્થાના સંચાલિકા BK પૂર્ણિમાબેનની ત્યાગ તપસ્યાનું જ ફળ છે. અહીં પ્રવેશ દ્વારની બાજુમાં એક રિસેપ્શન કાઉન્ટર છે. અહીં નિયમાનુસાર સંસ્થામાં આવનાર દરેક ભાઈ બહેનોના રેકર્ડ પણ રાખવામાં આવે છે. આવો હવે જઈએ ધ્યાન કક્ષની ઓર, જ્યાં દરરોજ સંસ્થાના ભાઈ બહેનો દ્વારા ધ્યાન કરવામાં આવે છે. અહીં પ્રવેશ દ્વારથી ધ્યાન કક્ષામાં પ્રવેશ કરીએ. જોઈએ સામે એક સુંદર પ્રતિમા મૂકેલ છે, જે લાઈટ સ્વરૂપ નિરાકાર પરમપિતા પરમાત્મા શિવની સ્મૃતિ અપાવે છે. પરમાત્મા શિવ આપણા સૌના પિતા હોવાના કારણે તેમને પ્રેમથી શિવ બાબા પણ કહીએ છીએ. પરમાત્મા શિવની સાથે સાકાર માધ્યમ બનેલ બ્રહ્મા બાબાને પણ યાદગાર છે, જેમના સમર્પણના કારણે જ આજે આ ઈશ્વરીય જ્ઞાન પૂરા વિશ્વમાં ફેલાઈ ગયું છે.
અહીં મેડિટેશન રૂમની બહાર એક અનુભૂતિ કક્ષનું પણ નિર્માણ કરવામાં આવેલ છે, જેની બહાર લગાવવામાં આવેલ આ પિક્ચર ગેલેરી દ્વારા આધ્યાત્મિક જ્ઞાન તથા સહજ રાજયોગનો પરિચય મળે છે. આ અનુભૂતિ કક્ષમાં વિઝ્યુઅલાઇઝેશન દ્વારા કેવી રીતે યોગ કરી શકાય તેની સમજૂતી વિડીયો દ્વારા બતાવવામાં આવે છે. અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર જ લગભગ 200 લોકો બેસી શકે તેવા ક્લાસરૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જ્યાં સંસ્થાના નિમિત્ત બહેનો દ્વારા નિત્ય પ્રતિદિન પરમાત્માના અનમોલ મહાવાક્યો સંભળાવી આધ્યાત્મિક જ્ઞાનનું રસપાન કરાવવામાં આવે છે. ક્લાસની શરૂઆતમાં અને અંતે નિયમિત રૂપે યોગ દ્વારા મનને શાંત કરી સ્વયંની સાથે પૂરા વિશ્વમાં શાંતિ ફેલાય તે માટે વિશેષ ધ્યાન સાધના પણ કરવામાં આવે છે તથા મહિનાના દર 3જા રવિવારે સાંજે ઇન્ટરનેશનલ યોગ દિવસ નિમિત્તે ખાસ યોગનું આયોજન પણ કરવામાં આવે છે. ચાલો હવે આપણે ફર્સ્ટ ફ્લોર તરફ જઈએ, જ્યાં આધ્યાત્મિક જ્ઞાનને સહજ રીતે સમજી શકાય તે માટે આવનાર ટૂંક સમયમાં એક મ્યુઝિયમનું પણ નિર્માણ થનાર છે. અહીં ઓફિસ, કાઉન્સેલિંગ રૂમ તથા લિફ્ટની ઉચિત સુવિધા રાખવામાં આવી છે. સંસ્થાની કૃષિ, આર્ટ, બિઝનેસ, મીડિયા, એજ્યુકેશન, મેડિકલ એમ અલગ અલગ ક્ષેત્રની કુલ 20 વિંગ બનાવવામાં આવેલ છે. આ વિંગ દ્વારા કરાવવામાં આવતી સેવાઓની મીટિંગ તથા આયોજન માટે ઓફિસ તથા કોન્ફરન્સ રૂમની પણ સુવિધા રાખવામાં આવેલ છે. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ દ્વારા પણ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિને ગતિ આપવા માટે અવારનવાર સબઝોનના અન્ય સેવા કેન્દ્રનું પણ મીટિંગ આયોજન થતું હોય છે. આ છે સેમિનાર હોલ. અહીં 150 લોકો બેસી શકે તેવા હોલની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અહીં ટ્રેનિંગ, સેમિનાર્સ, શિબિરના આયોજન કરવામાં આવે છે. સેમિનાર હોલની સામે એક પુસ્તકાલય પણ બનાવવામાં આવેલ છે. સંસ્થાના શાંતિપૂર્ણ વાતાવરણમાં બેસીને વાંચી શકાય તે રીતે વ્યવસ્થા રાખવામાં આવેલ છે. અહીં આધ્યાત્મિક જ્ઞાનના પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અહીં ધાર્મિક પુસ્તકોની સાથે વિજ્ઞાન તથા સ્વાસ્થ્યને લગતા અનેક પુસ્તકો પણ રાખવામાં આવેલ છે. હવે ચાલો બીજે માળ તરફ જઈએ, જ્યાં સંસ્થામાં અવારનવાર યોજાતા વિવિધ પ્રોગ્રામો માટે એક વિશાળ ઓડિટોરિયમ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોલની બહારનો પેસેજ આ એરિયા છે, જ્યાંથી હોલમાં જવા માટે 3 દરવાજા રાખવામાં આવ્યા છે. સામેની બાજુ ગેલેરી છે, જ્યાંથી બહારનો સુંદર નજારો જોવા મળી રહ્યો છે. હવે ચાલો હોલમાં પ્રવેશ કરીએ. હોલની ઊંચાઈ 22 ફૂટ છે તથા કુલ 113 બાય 51 સ્ક્વેર ફૂટનો વિશાળ એરિયા ધરાવતો આ પૂર્ણ હોલમાં 800 થી 1000 લોકોના બેસવાની વ્યવસ્થા છે. આ હોલમાં એક બાલ્કની પણ બનાવવામાં આવેલ છે. આ હોલમાં પડઘા ન પડે તે માટે વિશેષ ઇકોપ્રૂફ તથા સાઉન્ડ પ્રૂફ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં તણાવ મુક્તિ, વ્યસન મુક્તિ, બિઝનેસ સેમિનાર,
યોગિક ખેતી, ઇન્ટરનેશનલ ધ્યાન દિવસ જેવા અનેક પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવે છે. ગીતા જ્ઞાન, રાજયોગ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજયોગ એ સહજ યોગ છે જેમાં કોઈ શારીરિક ક્રિયા કરવાની હોતી નથી. રાજયોગ એ મન બુદ્ધિ દ્વારા પરમાત્મા સાથે પોતાનું જોડાણ કરવાની એક વિધિ છે. રાજયોગ એ જીવન જીવવાની કળા છે, વ્યવહાર કરવાની કળા છે. રાજયોગ દ્વારા મન સહિત સર્વ કર્મેન્દ્રિયોને શિથિલ તથા નિયંત્રિત કરી શકાય છે. રાજયોગ દ્વારા દૈવી ગુણોને ધારણ કરી સુંદર, ખુશનુમા, સુખી જીવનનું નિર્માણ થાય છે, જેના લાભ નડિયાદ તથા આસપાસના અનેક ગામોના ભાઈ બહેનો મેળવી રહ્યા છે. અવર જવર માટે હોલના બંને તરફ પેસેજ તથા લિફ્ટની સુવિધા રાખવામાં આવે છે. અહીં યાત્રીઓના રોકાણની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. ભવનનો એક તરફનો એરિયા રેસિડેન્સ માટે નિયુક્ત કરેલ છે, જ્યાં કુલ 200 ભાઈ બહેનોના રોકાણની ઉચિત સુવિધા છે. દરેક ફ્લોર પર 11 રૂમ ઉપલબ્ધ છે. અહીં એક રૂમ વિશેષ અહીં રોકાણ કરનાર ભાઈ બહેનો માટે ધ્યાન કરવા બનાવવામાં આવ્યો છે. સ્વયંની આત્મિક સ્વરૂપની સ્મૃતિમાં સ્થિત થઈ પતિત પાવન નિરાકાર પરમાત્મા શિવના ધ્યાન માત્રથી જ મનુષ્ય આત્માના વિકર્મ વિનાશ થાય છે, આત્મા પાવન બને છે, મુક્તિ તથા જીવન મુક્તિની પ્રાપ્તિ થાય છે. અહીં રસોઈ માટે કિચનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. કહેવાય છે, જેવું અન્ન એવું મન. એટલા માટે જ અહીં ભોજન બનાવતી વખતે સ્વચ્છતા અને પવિત્રતાનું ખૂબ ધ્યાન રાખવામાં આવતું હોય છે. આ વિશાળ શિવ ભોલાનાથના ભંડારામાં બનાવવામાં આવતા ભોજનને સૌપ્રથમ પરમાત્માને ભોગ સ્વીકાર કરાયા બાદ જ ગ્રહણ કરવામાં આવે છે. અહીં કિચનની સાથે ડાઇનિંગની પણ સુવિધા રાખવામાં આવેલ છે. આ સુંદર ડાઇનિંગ હોલમાં ભાઈ બહેનો પરમાત્માના યાદમાં બેસીને બ્રહ્મા ભોજનને સ્વીકાર કરતા હોય છે. ચાલો બેઝમેન્ટ તરફ જઈએ. બેઝમેન્ટમાં વાહન પાર્કિંગ માટેની સુવિધા રાખવામાં આવેલ છે. અહીં કેટલાક રૂમો ભાઈ બહેનોના રોકાણ માટે બનાવવામાં આવેલ છે. પૂરા ભવનમાં ફાયર સેફ્ટીનું પણ પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે, જેના માટે બેઝમેન્ટમાં ફાયર સ્પ્રિંકલર લગાવવામાં આવેલ છે. બેઝમેન્ટમાં જનરેટરની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે. અહીં અનાજ તથા ફળ ફ્રૂટ સ્ટોરેજ માટે અલગ રૂમોની વ્યવસ્થા કરવામાં આવેલ છે. દરેક વસ્તુને સ્વચ્છ કરી અલગ અલગ ડબ્બાઓમાં પેક કરીને રાખવામાં આવે છે.
બગીચાના નિર્માણ સાથે આ ભવન ગ્રીન બિલ્ડિંગના નિયમ અનુસાર બનાવવામાં આવેલ છે. ભવનના ટેરેસ પર 84 કિલોવોટની કેપેસિટી ધરાવતું સોલાર સિસ્ટમ લગાવવામાં પણ આવેલ છે તથા વરસાદના પાણીને સ્ટોર કરવાની પણ સુવ્યવસ્થા કરાવવામાં આવે છે. આ ભવન નડિયાદ શહેરમાં કોલેજ રોડ મહાગુજરાત સર્કલ પાસે ટ્રાફિકની વચ્ચે આવેલ હોવા છતાં અહીં આવનાર દરેક વ્યક્તિ શાંતિનો અનુભવ કરે છે. આજના વર્તમાન સમય પોતાના જીવનને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા અને સહજ રાજયોગના અભ્યાસ દ્વારા શાંતપૂર્ણ, સુખનુમા અને સરળ કેવી રીતે બનાવે એનું માર્ગદર્શન નિસ્વાર્થ રૂપે નિઃશુલ્ક રીતે અહીં આપવામાં આવેલ છે. આપ સર્વ ભાઈ બહેનોને આ પ્રભુ શરણમ પધારવા માટે ખૂબ ખૂબ ઈશ્વરીય નિમંત્રણ. ઓમ શાંતિ.